પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. ગુરુવારની સાંજની શાસ્ત્ર અભ્યાસની સંગતની શરૂઆત કરીએ. પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારી ધન્ય કૃપાને માટે. આજના દિવસની ભેટ અમને આપી, તમારી કૃપા અમારી સાથે રાખી. પ્રભુ, તમારા વિશ્વાસપણામાં અમને સર્વને સંભાળ્યા, મારા કામકાજમાં સહાય કરી અને સાંજની આ પળોમાં પ્રભુ ખાસ તમારા વચનની આસપાસ બેસવાને માટે, તમારું વચન શીખવાને માટે, તમારા વચનનો આશીર્વાદ પામવાને માટે તક આપી, એના માટે પણ અમે આભાર માનીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી હાજરી અમારી સાથે છે, એના માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. વાલા પિતાજી, અમે પ્રાર્થના કરીએ છીએ તમારી વધતી કૃપા અમારી સાથે રાખો. ગીત, પ્રાર્થના, વચન દ્વારા તમારો મહિમા પ્રગટ કરવા માટે તમે મારો ઉપયોગ કરો અને પ્રભુ આજનો આશીર્વાદ અમને સર્વને આપો. તમારા સમર્થ હાથોમાં અમે સોંપાઈએ છીએ અને આ સંગતને અમે તમારા હાથમાં મૂકીએ છીએ. ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. सज्जन तैयारी, तारण सुख लेवा भारी, तब जशे प्राण को वारी, काया कण धूड़ थनारी. सज्जन तैयारी, तारण सुख लेवा भारी, तब जशे प्राण को वारी, काया कण धूड़ थनारी. विचार हजूर थशे लाचारी. खरी सजन तैयारी, तारण सुख लेवा भारी, तब जशे प्राण को वारी, काया कण धूड़ थनारी.
सज्जन तैयारी तारण सुख लेवा भारी तव जशे प्राण को वारी काया पण धूड़ थनारी काया पण धूड़ थनारी काया पण धूड़ थनारी काया पण धूड़ थनारी। પ્રભુના વચનો વાંચીને સાંભળીએ. નવા કરા તરફ પિત્તરનો પહેલો પત્ર, પિત્તરનો બીજો પત્ર, તેનો પહેલો અધ્યાય. પિત્તરનો બીજો પત્ર, તેનો પહેલો અધ્યાય અને તેની 5મી કલમથી 11મી કલમ સુધી આપણે સાંભળીશું. બીજો પિત્તર પહેલો અધ્યાય 5મી કલમથી, પાન નંબર 234, પહેલા અધ્યાયની 5મી કલમથી. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર, ને ચારિત્ર્યની સાથે જ્ઞાન, ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ, ને ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, ને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો. કેમ કે જો એ સગડા તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહીં. પણ જેની પાસે એ વાના નથી તે આંધળો છે, તેની દ્રષ્ટિ ટૂંકી છે, અને તે પોતાના આગલા પાપોથી શુદ્ધ થયો હતો એ વાત તે વિસરી ગયો છે. એ માટે ભાઈઓ, તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો. કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં, કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો. આ પ્રભુનું વચન છે, ને પ્રભુ આ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપીને સમજવા તેની કૃપા, તેના આત્માની સહાય અને સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવું છું. ખાસ ઓનલાઈન સાંજની આ શાસ્ત્રભાઈ સંગતમાં જેઓ જોડાયા છે, મળીના વાલાઓ અને અન્ય વાલાઓ જેઓ દેશ પરદેશમાંથી ખાસ આ સંગતમાં જોડાઈ રહ્યા છે, સર્વનો આભાર માનતા આવકાર કરું છું. અને પ્રભુ આ વચનોનો આશીર્વાદ તમારા જીવનમાં આપે એ જ હૃદયની પ્રાર્થના છે. પિત્તરના બીજા પત્રના અભ્યાસની શરૂઆત છેલ્લા 2 ગુરુવારથી આપણે કરી, અને આપણે એ બાબતો વિશે જોયું કે આ પત્ર પિત્તરે લખ્યો છે, જનરલ લેટર છે, અને સર્વ વિશ્વાસીના સંદર્ભમાં આ લખવામાં આવ્યો છે. અને એ વિશે આપણે જોયું. પિત્તરે એની જે ઓળખ આપી છે એ વિશે પણ આપણે જોયું, અને સાથે પ્રભુએ આપણને પણ એની અદ્ભુત કૃપામાં પસંદ કર્યા છે. એ વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણે પ્રભુ તરફથી એ આશીષ પામ્યા છે, માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને તેથી આપણું જીવન એ પ્રભુ સાથેના સંબંધમાં અને પ્રભુ તરફથી જે મળતો તારણનો આશીર્વાદ છે, અને આશીર્વાદમાં વૃદ્ધિ પામવાના સંદર્ભમાં આપણે આ વચનો દ્વારા એનો આશીર્વાદ પામી શકીએ છીએ. અને માટે ગઈ વખત જે બાબત આપણે જોઈ હતી એ સંદર્ભમાં જો આપણે વિચારીએ તો આજના જે વચનો છે 8મી કલમથી 11મી કલમ, એ વચનો સમજવાને માટે પણ આગળના જે વચનો છે એ બહુ મહત્ત્વના છે. કારણ કે 8મી કલમની શરૂઆત જ એ પ્રમાણે થઈ છે, કેમ કે જો એ સગડા તમારામાં હોય તો એ સગડા તમારામાં હોય એમ કહીને પ્રેરિત પિત્તર અહીંયા કહે છે, અને એ વાના તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ અને નિષ્ફળ થવા દેશે નહીં. અને એટલાના માટે વાલાઓ, વિશ્વાસીના જીવનની શ્રેષ્ઠ બાબતોના સંદર્ભમાં ગયા ગુરુવારે આપણે જે બાબતો જોઈ ગયા એ તો 7 બાબતો વિશ્વાસી વ્યક્તિના જીવનમાં હોવી જોઈએ. જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે વિશ્વાસની સાથે ચારિત્ર્યને જોડવાની વાત, ચારિત્ર્યની સાથે જ્ઞાન, ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ, ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, ને બંધુપ્રીતિ સાથે પ્રેમ. એ 7 બાબતો આપણે જોઈ હતી ગઈ વખત. અને ગયા ગુરુવારે જે બાબતો આપણે શીખ્યા, બહુ વ્યવહારુ જ્ઞાન પ્રભુ એના વચન દ્વારા આપણને આપે છે. અને માટે વિશ્વાસી વ્યક્તિના જીવનમાં આ બહુ જ મહત્વની બાબતો જે પ્રભુએ આપણને શીખવી છે અને આપણા જીવનમાં હોય એ બહુ જરૂરનું છે. અને એટલાના માટે ભલો વિશ્વાસીનું જીવન અને વિશ્વાસીઓની ચાલ એટલે કે
એની રહેણી કરણી અથવા એની જીવનશૈલી, એના જીવન વ્યવહારો, વાલાઓ એમાં જે સાતત્યતા હોવી જોઈએ દરરોજના જીવનમાં વિશ્વાસી વ્યક્તિ તરીકે, એ આપણા જીવન માટે બહુ મહત્વની છે. આપણે બાબતોને પડતી મૂકી શકતા નથી. વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણા જીવનમાં આજે 7 બાબતો અહીંયા મૂકવામાં આવી છે ને જેનો અભ્યાસ આપણે ગઈ વખત કરી ગયા. ભલો એ બહુ મહત્વની બાબત છે કે એ સગડા આપણા જીવનમાં છે તો આપણે નિષ્ફળ કે આળસુ નહીં થઈએ. અને એટલાના માટે વાલો વિશ્વાસી સાથે ચારિત્ર્ય, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતિ અને પ્રેમ એ આપણા જીવન માટે બહુ મહત્વના છે. અને વાલો જગત મધ્ય જ્યારે આપણે જીવન જીવી રહ્યા છીએ ત્યારે આપણી પ્રેક્ટિકલ લાઈફમાં પણ વાલો એ બહુ અગત્યની બાબતો છે કે જે વિશ્વાસી વ્યક્તિના જીવન દ્વારા પ્રગટ થાય, અથવા વિશ્વાસી વ્યક્તિ એ બાબતોને પોતાના જીવનમાં સ્થાન આપે અને કે જેને લીધે એ પ્રભુનો મહિમા પ્રગટ કરી શકે અને પ્રભુ તરફનો આશીર્વાદ પામે. એટલું જ નહીં પણ બીજા લોકોને માટે સાક્ષીરૂપ બની રહે, બીજા લોકોને માટે ઉત્તેજનનું કારણ બની રહે, અને સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવનમાં પણ ઈશ્વર સાથેના સંબંધમાં, ઈશ્વરના જ્ઞાનમાં, ઈશ્વર તરફથી મળતા એ ધારણના આશીર્વાદમાં એ વૃદ્ધિ પામતા જાય અને છેવટે ઈશ્વર જે આશીર્વાદ આપવા માંગે છે એ આશીર્વાદને એ પ્રાપ્ત કરી શકે. અને માટે જ 11મી કલમનો છેલ્લો ભાગ એક પ્રમાણે કહે છે કે એ બધું ત્યારે તમે કરો છો ત્યારે આપણા પ્રભુ તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને તમે પૂરેપૂરા હકદાર થશો. ભલો ઈશ્વર તરફથી મળતા આશીર્વાદો પ્રાપ્ત કરવાને માટે આપણે હંમેશા તત્પર હોઈએ છીએ, કારણ કે આશીર્વાદ આપણને ગમે છે. અને માટે વાલાઓ આશીર્વાદની વાત જ્યારે આવે છે ને ત્યારે માણસના જીવનમાં એ કદી ક્યારેય ભૂલવું ના જોઈએ કે પ્રભુનું વચન પણ એની સાથે જોડાયેલું છે. અને એટલાને માટે હું વારંવાર એક બાબત કહું છું કે ઈશ્વરે જ્યારે માણસને બનાવ્યું ત્યારે એના જીવનમાં પ્રભુએ 3 બાબતો આપી. એ તો પહેલી બાબત કે એને આશીર્વાદ આપ્યો, બીજી બાબત કે એને અધિકાર પણ આપ્યો, અને ત્રીજી બાબત એને આજ્ઞા આપી અથવા વચન આપ્યું. અને એટલાના માટે વાલો આશીર્વાદની સાથે વચન પણ જોડાયેલું છે. અને માટે વચન સિવાય અને વચનમાં આપવામાં આવેલી બાબતને અનુસર્યા સિવાય આપણે ઈશ્વરના આશીર્વાદના સંદર્ભમાં વાલો જો વિચારીએ છીએ તો એ સિવાય આપણે આશીર્વાદને પ્રાપ્ત કરી શકતા નથી. અને એટલાને માટે એ જે બાબતો અહીં લખવામાં આવી છે એ આપણા જીવનની સાથે જોડાયેલી હોય એ બહુ જરૂરનું છે. અને માટે જ અહીંયા 8મી કલમમાં એ કહે છે કેમ કે જો એ સગડા વાના, એ સગડી બાબતો તમારામાં હોય તો તેઓની વૃદ્ધિ થાય. તો આ જે બાબતો છે ચારિત્ર્ય, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતિ અને પ્રેમ, ભલાઓ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિના જીવન વ્યવહારમાં એ હોય એ બહુ જરૂરનું છે. અને સાથે સાથે એ બાબતોની વૃદ્ધિ થતી જાય અને આપણે વિશ્વાસમાં વધારે દ્રઢ ને મજબૂત થતા જઈએ. ઈશ્વરની કૃપાના ભાગીદાર થતા વાળા આપણે સતત આપણા જીવનમાં એ રીતે આગળ વધતા જઈએ છીએ ત્યારે ઈશ્વરના અદ્ભુત અનંતકાલિક આશીર્વાદને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ માણસના જીવનની કેટલીક નબળાઈઓને અહીંયા મૂકવામાં આવી છે. જો આપણે જોઈએ તો આળસ અને નિષ્ફળતા વલાઓ એ માણસના જીવનમાં ઘણી બધી વખત આપણે જોઈએ છે. માનવીય જીવનમાં ભલાઓ આપણે કામ કરવામાં અથવા જીવનની આ દોડમાં ઘણી બધી વખત પાછા પડીએ છીએ. એનું કારણ એ છે કે આપણે આગળ વધવાને માટે જે જોમની જરૂર છે, આગળ ડગલું ભરવાને માટે જે શક્તિના સામર્થ્યની જરૂર છે ભલાઓ એ પ્રાપ્ત કરવાનું ચૂકીએ છીએ. અને એ એટલા માટે ચૂકીએ છીએ કારણ કે ઈશ્વર જે અપેક્ષા રાખે છે એને આપણે પૂર્ણ કરવાને માટે આપણી જાતને તૈયાર રાખતા નથી. અને પરિણામે ભલાઓ આપણે આળસુ બનીએ છીએ. કેટલી બધી વાર ભલાઓ આત્મિક જીવનના અનુસંધાનમાં જ્યારે આપણે વિચારીએ છીએ, અહીંયા જે વાના આપવામાં આવ્યા છે, જે બાબતો જણાવવામાં આવી છે આપણા જીવન વ્યવહારોમાં એ જોડાયેલી રહે એ સંદર્ભમાં પણ ભલાઓ આપણે કેટલી બધી વાર પીછેહટ કરી છે અથવા કેટલી બધી વાર એ બધી બાબતોમાંથી આપણે ચલિત થયા છીએ. અને એનું કારણ એ જ છે કે આપણે ડગલું ભરતા ખચકાઈએ છીએ અથવા તો એ ડગલું ભરતા આપણે આપણા જીવનમાં જાણે કે પાછા પડીએ છીએ, કારણ કે જગત અને જગતની બાબતો આપણા જીવનમાં રાજ કરવા માંગે છે અને પરિણામે ભલાઓ આપણે પાછા પડીએ છીએ. અને જગત અને જગતની બાબતો ભલાઓ ઘણી બધી વખત આપણને આત્મિક જીવનમાં અથવા ખ્રિસ્તી ચાલમાં
અથવા વિશ્વાસમાં આપણને નબળા પાડે છે અને આપણને આળસુ બનાવે છે. ભલાઓ, જો આપણે વિચારીએ તો પ્રભુ સાથેની સંગતના સંદર્ભમાં પણ કેટલી બધી વખત આપણે આપણી જાતને પાછી હટાવી છે. પ્રાર્થનાની સંગત હોય કે બાઇબલ વાંચવાની, પ્રભુ સાથે સમય ગાળવાની, એ જે વાત છે વાલાઓ, એ બધામાં આપણે આપણા જીવનને આળસુ બનાવી છે. અને આપણે સ્વીકારવું જ રહ્યું, કારણ કે આપણે જાણીએ છીએ આપણા વ્યક્તિગત જીવનને આપણે જાણીએ છીએ અને પ્રભુ જાણે છે. અને માટે પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને કહે છે કે આ જે વાના છે અથવા આ જે બાબતો છે એને તમે તમારા જીવનની સાથે જોડી દો. તમારા આત્મિક જીવનમાં આ બાબતો હોવી જોઈએ જ, અને ત્યારે જ એમાં તમે વૃદ્ધિ પામતા જાઓ કે જે તમે ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમે આળસુ અને નિષ્ફળ ન થાવ. બરાબર? અને વાલાઓ, જ્યારે આ વાનાઓને આપણે આપણા જીવનમાં સ્થાન આપીએ છીએ ત્યારે વાલાઓ, ઈસુ ખ્રિસ્તના જ્ઞાનના સંદર્ભમાં, પ્રભુના વચનના સંદર્ભમાં આપણે આળસુ રહેતા નથી અથવા નિષ્ફળ થતા નથી. અને એટલાના માટે બહુ મહત્વની બાબત જો આપણે શીખીએ તો એ છે કે પ્રભુના વચનના અનુસંધાનમાં આપણે આપણા જીવનને તૈયાર કરીએ. મેં કહ્યું એ પ્રમાણે કે પ્રભુના વચનો આપણા જીવનને ખુલ્લું કરે છે. તો પહેલી બાબત આપણે જે જોઈ કે જીવનમાં આળસ અને નિષ્ફળતા આવે છે. બીજી બાબત અહીંયા માણસના જીવનના અનુસંધાનમાં અંધત્વ અને ટૂંકી દ્રષ્ટિ, મતલબ કે બહુ દૂરનું આપણે જોતા નથી અથવા વિચારતા નથી, એ બાબત પણ લખવામાં આવી છે. અને માણસના જીવનની સાથે સંકળાયેલી બાબત છે. બે આંખો હોવા છતાં પણ કેટલી બધી વખત ભલાઓ આપણે ઘણી બાબતોને નિહાળી શકતા નથી, અથવા તો આંખ આડા કાન કરીએ છીએ, અથવા જાણતા હોવા છતાં પણ એ બાબતો સંબંધી આપણે વિચારવા માંગતા નથી. અને ઘણી બધી વખત ભલાઓ આપણે આત્મિક રીતે અંધ બનીએ છીએ. અને કેટલી બધી વખત વાલો આપણી દ્રષ્ટિને આપણે ટૂંકી કરી નાખીએ છીએ, કારણ કે આગળની જે બાબતો છે એ તરફ દ્રષ્ટિ કરવાને માટે આપણે આપણા જીવનને તૈયાર કરતા નથી. અને એટલાને માટે જીવનનો જે અર્થ છે, જીવનનો જે હેતુ છે ભલો, અને ખાસ કરીને પ્રભુના વચન દ્વારા જે બાબતો આપણને જણાવવામાં આવે છે એના અનુસંધાનમાં ભલાઓ આપણે આપણી જાતને પાછી રાખીએ છીએ. ટૂંકી દ્રષ્ટિ, આપણે આગળ જોતા નથી અને વાલાઓ જીવનમાં આપણે પાછા પડીએ છીએ. બીજી બાબત આપણે જો જોઈએ તો અહીંયા એ પણ લખવામાં આવી છે માણસના જીવનની વાત કે કેટલી બધી વખત ઘણી બધી બાબતો આપણે વિસરી જઈએ છીએ. આપણે સ્વભાવે ભૂલકણા છીએ અને ઘણી બધી બાબતો આપણે ભૂલી જઈએ છીએ. અને વાલાઓ પાપમય જીવનમાં આપણે આપણી જાતને એટલી બધી રચી પછી રાખીએ છીએ, અથવા તો જગતમાં આપણે આપણી જાતને મૂકી દઈએ છીએ કે ત્યારે ઈશ્વરનો જે આશીર્વાદ છે, પાપની માફીનો આશીર્વાદ, ઉદ્ધારી આશીર્વાદ, ભલાઓ એને આપણે જાણે કે વિસરી જઈએ છીએ. ચોક્કસ આપણા માઇન્ડમાં છે, ચોક્કસ આપણે જાણીએ છીએ, ચોક્કસ પ્રભુના વચનો દ્વારા આપણે શીખીએ છીએ, સમજીએ, છતાં પણ ભલાઓ એ જે આશીર્વાદ છે જે પ્રભુ તરફથી આપણને પ્રાપ્ત થયો છે એને વિસરી જઈને આપણે જગતમાં આપણી જાતને મૂકી દઈએ છીએ, આપણા જીવનને પાપમાં મૂકી દઈએ છીએ અને સત્તાના હાથમાં મૂકી દઈએ છીએ, અને આત્મિક જીવનમાં આપણી વૃદ્ધિ અટકી જાય છે. બીજી વખત આપણે જો જોઈએ તો ઘણી વખત વાલાઓ ઠોકર વાગવાની જે બાબત છે, આપણને ખબર છે કે રસ્તામાં પથ્થર છે, છતાં પણ આંખ આડા કાન કરીને આપણે આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ. ઘણી બધી બાબતો આપણા જીવનમાં એવી છે કે જે આત્મિક જીવનમાં ઠોકરરૂપ બને છે અને આપણે પડી જઈએ છીએ. અને વાલાઓ આપણે ઘણી બધી વખત ઈજાગ્રસ્ત બનીએ છીએ આત્મિક જીવનમાં, અને આપણી જાતને ભલાઓ આપણે પ્રભુના માર્ગમાંથી પાછી હટાવી દઈએ છીએ. અને પ્રભુના વચનો જે બાબતો આપણને જણાવે છે, પ્રભુના વચનો જે બાબતો આપણને કહે છે, એ સાંભળવાને માટે પણ આપણે આપણા કાનને બંધ કરીએ છીએ. કેટલી બધી વાર જેમ પ્રભુના વચનમાં કહેવામાં આવે છે પ્રમાણે કે આપણા કાનમાં ખંજવાળ આવે છે પ્રભુનું વચન સાંભળતા, કારણ કે આપણા જીવનને ખુલ્લું કરે છે. અને એટલાને માટે વાલાઓ ભૂલકનો સ્વભાવ પણ છે, સાથે સાથે જીવનમાં ઠોકર ખાવાની જે બાબત છે એ પણ આપણે જાણીએ છીએ. અને જીવનની મુશ્કેલીઓમાં વાલાઓ આપણે કેવી રીતે આપણા જીવનને કંટ્રોલ કરીએ એ આપણે ભૂલી જઈએ છીએ, અથવા જાણતા હોવા છતાં પણ આપણે સંયમ રાખતા નથી.
આપણા જીવનને આપણે કંટ્રોલમાં રાખતા નથી, અને સાથે સાથે ઈશ્વર એના વચન દ્વારા જે ખાતરી આપે છે ભલાઓ એ તરફ આપણે દ્રષ્ટિ કરતા નથી, અને પરિણામે ઈશ્વર તરફનું જે ભરપૂરીપણાનો આશીર્વાદ છે, ઈશ્વર તરફથી જે અનંતકાળના જીવનનો આશીર્વાદ છે એ પામવાને માટે ભલાઓ આપણે ઈચ્છા તો રાખીએ છીએ, પણ આ જગત મધ્યે આપણે એ તરફ દ્રષ્ટિ કરતા નથી. જગત તરફની આપણી દ્રષ્ટિ ઘણી બધી વખત આ અનંતકાળિક વાનાઓથી આપણને દૂર લઈ જાય છે. અને એટલાને માટે માનવીય જીવનમાં રહેલો આ સ્વભાવ, ત્યાં આપણે આળસુ બની જઈએ છીએ અને નિષ્ફળ પણ બની જઈએ છીએ. આપણે ખાલી ખમ રહીએ છીએ આત્મિક જીવનમાં. ઘણી બધી વખત વાલો આપણે યુઝલેસ બની જઈએ છીએ, ઉપયોગી પાત્રો બની રહેતા નથી, સાક્ષીરૂપ બની રહેતા નથી. અને એવું જીવન વલાઓ એ સફળતાની વિરુદ્ધનું જીવન છે. ફતેહ પામવાને માટે પ્રભુના વચનમાં, જૂના કરારમાં પણ જે વચનો આપણે જોઈએ છે ત્યાં પણ પ્રભુએ ચોક્કસ વચનો એના સેવકોને આપ્યા, અને એ બાબતો એમને કહેવામાં આવી. પ્રભુ તરફનું જ્ઞાન, પ્રભુ તરફનું વચન. યહોશુઆનું પુસ્તક તેનો 1 અધ્યાય અને તેની 7મી કલમ અને 8મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે કે પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન થા, બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી ગમ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે, તું સફળ થાય. અને નિયમ સાથે તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે રાતે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે તું ફતેહ પામશે. એ પ્રભુનું વચન છે. ભલાઓ આત્મિક જીવનમાં ઈશ્વર એના વચન દ્વારા એનો આશીર્વાદ આપણને આપે છે, અને વચનના અનુકરણમાં, એ વચનને અનુસરવા દ્વારા ભલાઓ આપણે સફળ બનીએ છીએ, ફળવંત બનીએ છીએ. એટલું જ નહીં, પણ એ ફળ આપણે પ્રાપ્ત કરી શકીએ જે પ્રભુ આપણને આપવા માંગે છે. અને માટે જે બાબતો આ વચનોમાં મૂકવામાં આવી છે, ખાસ કરીને 5મી અને 6ઠી કલમમાં અને 7મી કલમમાં, ભલાઓ એ 7 બાબતો ત્યાં લખ્યું છે પ્રમાણે કે આપણા વિશ્વાસની સાથે ભલાઓ આપણે ચારિત્ર્યને જોડીએ, ચારિત્ર્યની સાથે જ્ઞાનને, જ્ઞાનની સાથે સંયમને, સંયમની સાથે ધીરજને, ધીરજની સાથે ભક્તિભાવને, ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, અને બંધુપ્રીતિની સાથે પ્રેમને જોડીએ. અને આ 7 વાના હાલો આપણા આત્મિક જીવનમાં આપણા માટે બહુ મહત્વના છે, આપણા જીવન વ્યવહારમાં મહત્વના છે. અને એ દ્વારા વાલાઓ જીવનનો સાચો અર્થ આપણે સમજીએ, અને ઈસુ ખ્રિસ્ત જે આપણો સોર્સ છે જીવનને માટે અને સાથે અનંતકાળના આશીર્વાદને માટે, કેવળ ઈસુ ખ્રિસ્ત એ આપણો સોર્સ છે. ભલાઓ એને આપણા જીવનમાં સ્થાન આપીને, મતલબ કે આપણા વ્યક્તિગત જીવનમાં અંગત તારનાર તરીકે એને સ્વીકારીને, એને ઓળખીને, એના આપણા જીવનને સ્થાન આપીને ભલાઓ એને અનુસરીને આપણે આગળ વધીએ. એ આપણા માટે બહુ જ મહત્વનું, કારણ કે ઈસુ ખ્રિસ્ત જ આપણને વાસ્તવિક જીવન આપી શકે છે. ભલા ઈસુ ખ્રિસ્તમાં જ આપણે વાસ્તવિક ખ્રિસ્તી જીવન જીવી શકીએ છીએ, અને સાથે ભલા એના તરફથી મળતા આશીર્વાદ પ્રાપ્ત કરતા આપણે જીવનમાં આગળ વધતા જઈએ છીએ. અને માટે દરરોજના જીવનમાં એ બાબતને આપણે શોધતા જઈએ, અને સાથે સાથે આપણા મનને ખ્રિસ્ત તરફ રાખીએ, અને પ્રભુની અદ્ભુત કૃપા હેઠળ ભલાઓ પ્રાર્થના અને વચન દ્વારા તેની સંગતમાં રહીને વિશ્વાસ સહિત આપણે એ જીવનને માણતા રહીએ. એ આપણા માટે બહુ જ મહત્વનું છે. કેટલાક વચનો આજે સાંજે આપણે જોવા માંગીએ છીએ. માથીની સુવાર્તા તેનો 13મો અધ્યાય, ખાસ કરીને ત્યાં બીવાઓનું દ્રષ્ટાંત મૂકવામાં આવ્યું છે, અને ત્યાં 13મી કલમ એ ફળવંત જમીન વિશેની વાત કરે છે. અને ત્યાં જે લખવામાં આવ્યું છે 13મો અધ્યાય 23મી કલમ, માથી 13 ને 23, ત્યાં લખ્યું છે, અને સારી ભોંય પર જે બી વાવેલું છે તે એ છે કે તે વચન સાંભળે છે ને સમજે છે, ને તેને નિશ્ચય ફળ લાગે છે. એટલે કોઈને 100 ગણા, તો કોઈને 60 ગણા, ને કોઈને 30 ગણા લાગે છે. તો આ જે સફળતા છે એ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિના જીવનમાં બહુ મહત્વની સફળતા છે. ભલાઓ જો આપણે નિષ્ફળ છીએ તો આપણે આપણી જાતને તપાસીએ કે આપણે ક્યાં નિષ્ફળતા આમાં આવી પડ્યા છીએ, અથવા તો કઈ બાબતો આપણા જીવનમાં જગત મધ્યથી આપણે સ્વીકારી છે, અથવા શૈતાન આપણને રોકી રહ્યો છે કે જેથી આપણે નિષ્ફળ બની રહ્યા છે. યોહાનની સુવાર્તા તેનો 15મો અધ્યાય પણ દ્રાક્ષ વેલાની વાત કરવામાં આવી છે, અને વિશેષ રીતે
દાઢીની સાથે જોડાયેલા રહેવાની વાત ત્યાં કરવામાં આવી છે. યોહાનની સુવાર્તા અને તેનો 15મો અધ્યાય આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. ત્યાં પણ જે 5મી અને 6ઠી કલમમાં લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તો દ્રાક્ષ પેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહેશે ને હું તેનામાં તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓ બળી જાય છે. વલાઓ, માનવીય જીવનનું આળસપણું અને નિષ્ફળતા, આત્મિક જીવન અનુસંધાનમાં વલાઓ આપણી આળસ અને આપણી નિષ્ફળતા, આપણું ફળ વગરનું જીવન વલાઓ ઘણી બધી વખત આપણને વધારે ને વધારે નિષ્ફળ કરતા જાય છે. છેવટે આપણે એ દ્રાક્ષવેલાની સાથે જોડાઈ ન રહેતા વલાઓ એ ડાળી સુકાઈ જાય છે અને પરિણામે એને અગ્નિમાં નાખવામાં આવે છે, આપણે જાણીએ છીએ. અને એટલા માટે વચન આપણા જીવન માટે બહુ મહત્વનું છે. ગીત કરતા દાઉદ પણ એના ગીતની જે શરૂઆત કરે છે, પહેલું જ ગીત, ગીત શાસ્ત્ર 1, અને એમાં પણ બહુ સ્પષ્ટપણે કહે છે 1 થી 3 કલમમાં કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. આપણો જીવન વ્યવહાર, આપણી જીવનશૈલી, આપણી ચાલ ભલાઓ, ખ્રિસ્તી ચાલ, એમાં ક્યાં કેવી રીતે ચાલવું, ક્યાં ઊભું રહેવું અને ક્યાં બેસવું, પ્રભુ આપણને શીખવે છે. અને જ્યાં આપણે બેસવાનું નથી ત્યાં ના બેસીએ. ભલાઓ, જે લોકોની સંગતમાં આપણે નથી રહેવાનું ત્યાં ના રહીએ અને આપણા જીવનના માર્ગના અનુસંધાનમાં ભલાઓ આપણે જ્યાં નથી ઊભા રહેવાનું ત્યાં ના ઊભા રહીએ. પ્રભુનું વચન કહે છે અને ત્યારે જ તો ભલાઓ પ્રભુનું જે વચન છે, નિયમશાસ્ત્ર છે, એને આપણા જીવનમાં સ્થાન આપતા, રાત દિવસ એનું મનન કરતા ભલાઓ આપણે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવા થઈ શકીએ છીએ કે જે પોતાનું ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે. અને એટલાને માટે ભલાઓ વચન આપણા જીવન માટે બહુ મહત્વનું છે. અને માટે જ અહીંયા ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશેની વાત કરવામાં આવી છે અને પ્રભુનું વચન આપણને એ જ્ઞાન પૂરું પાડે છે. પ્રભુનું વચન એ ઈશ્વરના જ્ઞાનથી આપણને વેષ્ટિત કરે છે. અને માટે ભલાઓ પ્રાર્થનાને વચન દ્વારા આપણે આપણા વિશ્વાસી જીવનમાં વૃદ્ધિ પામતા જઈએ અને ફળવંત આપણે બનતા રહીએ. એ આપણા માટે બહુ જ મહત્વની બાબત છે. બીજી બાબત છે અહીંયા લખવામાં આવી છે 9મી કલમ કે આ જે બાબતો છે જેની પાસે એ વાના નથી તે આંધળો છે, તેની દ્રષ્ટિ ટૂંકી છે. જેની પાસે એ વાના નથી તે આંધળો છે અને તેની દ્રષ્ટિ ટૂંકી છે અને તે પોતાના આગલા પાપોથી શુદ્ધ થયો હતો એ વાતે વિસરી ગયો છે. ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદને તે ભૂલી ગયો છે અને પોતાની જાતને એણે જગત મધ્યે મૂકી દીધી છે. એ આત્મિક જીવન પ્રત્યે અંધ બની ગયો છે, પ્રભુના વચન પ્રત્યે અંધ બની ગયો છે અને સાથે ભલાઓ ઈશ્વરના વિશ્વાસમાં અને ભરોસામાં એણે પોતાની જાતને પાછી હટાવી લીધી છે. અને ઘણા બધા લોકો આજે એવું જીવન જીવી રહ્યા છે. ભલાઓ આત્મિક અંધત્વ એ આપણા જીવનમાં આપણને પ્રભુથી કોસો દૂર લઈ જાય છે. અને ટૂંકી દ્રષ્ટિ મતલબ કે જેને કહી શકીએ કે બહુ નજીકનું આપણે નિહાળીએ છીએ, આગળ જે છે, ભવિષ્ય જે છે, ભલાઓ જે લાંબી દ્રષ્ટિ આપણી હોવી જોઈએ, પ્રભુનું વચન જે બાબતો આપણને શીખવે છે એ તરફ આપણી દ્રષ્ટિ કરતા નથી અને પરિણામે ભલાઓ આપણે જે જોવાનું છે એ જોઈ શકતા નથી. ભલાઓ પ્રભુના વચનોમાં ઘણી બધી બાબત આપણે લખવામાં આવી છે અને પ્રભુનું વચન જે બાબત કહે છે એના અનુસંધાનમાં ભલાઓ અનંતકાળિક જે આશા છે, આકાશનું જે રાજ્ય છે એમાં પ્રવેશવાને માટે, હકદાર થવાને માટે ભલાઓ આપણે આપણી જાતને તૈયાર કરવાની છે. અને માટે ભલાઓ જીવનનો હેતુ આપણે સમજીએ, જીવનનો અર્થ સમજીએ અને ભલાઓ સાથે સાથે આપણી નૈતિકતા અને સાથે ભલાઓ આપણા જીવનનું સારાપણું એના અનુસંધાનમાં આપણે વિચારીએ. ઈશ્વર પિતા જે અપેક્ષા રાખે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અપેક્ષા રાખે છે એ તો ભલાઓ આપણે એ પ્રભુના પ્રેમમાં રહીએ, પ્રભુ તરફનો આનંદ આપણે પ્રાપ્ત કરીએ અને સાથે એના તરફથી મળતી શાંતિ એને આપણે અનુભવીએ. આપણા માટે બહુ જ જરૂરનું છે. અને ત્યારે તો પ્રેમ, આનંદ, શાંતિ ભલાઓ જે આપણા જીવનમાં હોય અને સાથે આપણે આપણા જીવન દ્વારા
એ બાબતોને પ્રાપ્ત કરતા વાલાઓ પ્રભુનો મહિમા પ્રગટ કરી શકીએ. અહીંયા એવું લખવામાં આવ્યું છે કે તેઓ તેમના માર્ગમાં પાપને, શૈતાનને, દુઃખને અને મરણ તરફ દ્રષ્ટિ તેઓ કરતા નથી. જે અંધ બની જાય છે આત્મિક જીવનમાં, જે ટૂંકી દ્રષ્ટિવાળા છે, એ અનંતકાળ તરફ દ્રષ્ટિ કરતા નથી. ભલે આપણે જાણીએ છીએ 2 પ્રકારના અનંતકાળ છે. એક તો વિશ્વાસી વ્યક્તિઓ જે વિશ્વાસમાં દોડે છે, વિશ્વાસમાં વૃદ્ધિ પામે છે, વિશ્વાસમાં પ્રભુના વચન સંગત દ્વારા, પ્રાર્થનાની સંગત દ્વારા જીવનમાં આગળ વધે છે. છેવટે એને માટે જે અનંતકાળ છે એ તો જીવનનો છે, અનંતકાળના જીવનનો આશીર્વાદ છે, પ્રભુ સાથેના અનંતકાળિક રાજ્યનો આશીર્વાદ છે. અને બીજો જે અનંતકાળ છે એ અનંતકાળ નાશ છે. અને એટલાને માટે એ 2 માંથી કઈ બાબતને આપણે આપણા જીવનમાં સ્થાન આપીએ છીએ, વાલાઓ આપણું ભવિષ્ય એ તરફ આપણે દ્રષ્ટિ કરીએ, ટૂંકી દ્રષ્ટિ ન રાખીએ. વાલાઓ પણ દરરોજના જીવનમાં ઈશ્વર સાથેના સંબંધમાં જીવીએ, આપણી નૈતિકતામાં વાલાઓ આપણે સતત પ્રભુને મહિમા આપનારું જીવન જીવતા આગળ વધીએ. એ આપણા માટે બહુ જ મહત્વની બાબત છે અને પ્રભુ એ જ બાબત આપણને શીખવવા માંગે છે. અને માટે વાલાઓ આપણા માર્ગમાં જો આપણે અંધ બનીએ છીએ ને, જો આપણે આત્મિક રીતે અંધ બનીએ છીએ, તો ઘણી બધી વખત વાલાઓ આપણી નજર સામે વાલાઓ એવી ઘણી બધી બાબતો છે કે જે આપણે જોતા નથી. અને ઘણી બધી વખત જેમ કહેવામાં આવે છે કે આપણે ખાડામાં પડીએ છીએ અથવા લપસી જઈએ છીએ અને જીવનમાં આપણે આત્મિક જીવનમાં આપણે ઘણું બધું નુકસાન વહોરી લઈએ છીએ. પછી ફળવંત બનવાની તો કોઈ બાબત રહેતી જ નથી. અને આપણા જીવનની ઘણી બાબતો વાલાઓ આપણને તારણમાં વૃદ્ધિ પામતા અટકાવી દેશે અને આપણે વિશ્વાસમાંથી ચલિત થઈએ છીએ. એટલા માટે જો આપણે આપણા તારણ માટે ઉપરોક્ત જે બાબતો બતાવવામાં આવી છે એને આપણા જીવનમાં સ્થાન આપીને આગળ વધીએ છીએ, જો એ બાબતો પ્રત્યે આપણે આંધળા નથી બનતા, આપણે ટૂંકી દ્રષ્ટિવાળા નથી રહેતા, તો આપણે હલાઓ આત્મિક રીતે વૃદ્ધિ પામતા જઈએ છીએ અને ઈશ્વરનો અદ્ભુત આશીર્વાદ આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. હલાઓ ઈશ્વર એની અદ્ભુત યોજનામાં એ જે અપેક્ષા રાખે છે અને માણસ તરીકે આપણે એ અપેક્ષાને પૂર્ણ કરીએ એ માટે પ્રભુ આપણને એના વચન દ્વારા આપણા જીવનનો હેતુ સમજાવે છે, આપણા જીવનનો અર્થ સમજાવે છે. અને માટે તો એ કહે છે કે આ બાબતોને તમે તમારા જીવનમાં જોડી દો અને એ વાના જો તમારામાં હોય તો આળસ અને નિષ્ફળતા નહીં રહે. એ બાબતો તમારા જીવનમાં હશે તો તમે એ પ્રભુ પર ભરોસો રાખીને, વિશ્વાસ રાખીને જીવનમાં આગળ વધશો અને તમે ઈશ્વરે જે આશીર્વાદ આપ્યો છે એને ભૂલી નહીં જાઓ. કેટલી બધી ભલાઓ આપણે આપણી જાતને જગતમાં એટલી બધી મૂકી દઈએ છીએ અથવા તો જગતના ઝાક જમાળમાં આપણે આપણા જીવનને મૂકી દઈએ છીએ કે જ્યાં ઈશ્વરના રાજ્યનો જે આશીર્વાદ છે ભલાઓ અને અનંતકાળિક રાજ્યનો જે આશીર્વાદ છે, નવા યરૂશલેમનો જે આશીર્વાદ છે ને ત્યાં જે બાબતો છે ભલાઓ ત્યાં આપણે જાણીએ પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે ત્યાંના માર્ગ એ સોનાના માર્ગ છે, રસ્તા. ત્યાં કોઈ કૃત્રિમ લાઇટની જરૂર નથી કારણ કે ત્યાં રાત પડતી નથી, ત્યાં ફક્ત દિવસ છે. કારણ કે જે અજવાળું છે, જે પ્રકાશ છે પોતે ત્યાં છે. અને માટે હલાઓ એ તરફ દ્રષ્ટિ ન કરતા જગતના ઝાક જમાળ તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ અને હલાઓ આત્મિક આશીર્વાદ તરફ આપણે આપણી આંખો બંધ કરીએ છીએ. અને એટલાને માટે પ્રભુના વચનમાં કહેવામાં આવ્યું છે હલાઓ તમે મારી સાથે ખોલો તો માર્થીની સુવાર્તા તેનો 6 અધ્યાય અને તેની 23મી કલમ. ગિરી પ્રવચનમાં જે અદ્ભુત શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું છે ત્યાં પ્રભુએ આ બાબતને પણ મૂકી છે. માર્થી 6 અને 23, 22મી કલમથી વાંચીશ. ત્યાં લખ્યું છે એક શરીરનો દીવો તો આંખ છે, એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે, પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે તારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો. એ જેને કહેવામાં આવ્યું છે કે તારામાં જે અજવાળું છે, ઈશ્વરે અજવાળું આપણા જીવનમાં આપ્યું છે. ઈશ્વર પોતે આપણા જીવનમાં આવ્યા છે, ઈશ્વરે આપણા પાપ માફ કર્યા છે, આપણે વિશ્વાસ કર્યો છે
અને ત્યાર પછી પણ જો આપણે આપણી જાતને જગતમાં મૂકી દઈએ છીએ, આપણે આપણા જીવનોને શૈતાનના માર્ગમાં મૂકી દઈએ છીએ, વાલા આપણે આપણા જીવનને આપણી મરજી અને આપણી ઈચ્છાઓમાં મૂકી દઈએ છીએ અને આપણે ટૂંકી દ્રષ્ટિ રાખીને જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ, તો વાલાઓ આપણે કદી પણ સફળ થઈ શકવાના નથી. આપણી ટૂંકી દ્રષ્ટિને આપણા આંધળાપણું વાલાઓ આપણને ઈશ્વરના અનંતકાલિક આશીર્વાદથી વંચિત રાખશે. અને માટે વાલાઓ એ જે બધી બાબતો છે જગત મધ્યની આપણી, એને આપણા જીવનમાંથી દૂર કરી આપણા માટે બહુ જ મહત્વનું છે. 2 કોરિન્થી તેનો 4થો અધ્યાય અને તેની 4થી કલમ અને 6ઠી કલમ. 2 કોરિન્થી તેનો 4થો અધ્યાય અને તેની બીજી 4થો અધ્યાય 4થી કલમ અને 6ઠી કલમ. તો ત્યાં જે લખવામાં આવ્યું છે પાન નંબર 178 પર, તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. જો આપણે આપણા જીવનમાં ભલાઓ આંધળા જ રહેવા માંગીએ છીએ, એ આત્મિક અંધત્વ આપણા જીવનની સાથે જોડાયેલું રહેશે. ભલાઓ જે ઉપરોક્ત બતાવેલા વાનાઓ જે આપણે આપણા જીવનની સાથે જોડતા નથી, તો આપણે આત્મિક રીતે અંધ છીએ. અને ભલાઓ કેટલી બધી વખત જગતનું જે આકર્ષણ છે ભલાઓ એ આપણી દ્રષ્ટિને ઝાંખી પાડે છે આત્મિક જીવન પ્રત્યે. અને માટે ભલાઓ આપણે આપણા જીવનની બાબતને સમજીએ અને ભલાઓ ઈશ્વરની અદ્ભુત કૃપામાં એના મહિમાની સુવાર્તાના પ્રકાશનો જે ઉદય છે એ તરફ દ્રષ્ટિ કરીને આપણે આગળ વધીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું. 6ઠી કલમ જે બાબત દર્શાવે છે 2 કોરિન્થી 4થો અધ્યાય 6ઠી કલમ, કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેણે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે કે જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે. અને આત્મિક જીવનના વૃદ્ધિ પામવાને માટે અને અહીંયા જે લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે પ્રકાશ છે એના જ્ઞાનનો પ્રકાશ પામવાને માટે વાલો આપણે આત્મિક દ્રષ્ટિ હંમેશા આપણા જીવનમાં રાખીએ. ટૂંકી દ્રષ્ટિવાળા ના બનીએ ને અંધ ના બનીએ, એ આપણા માટે બહુ જ મહત્વની બાબત છે. એફેસીને પત્ર લખતા પ્રેરિત પાઉલ જેવી શિક્ષણ આપે છે, ત્યાં પણ બહુ સ્પષ્ટપણે એફેસી 4 અને તેની 18મી કલમ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાન છે તેને કરીને તેઓ દેવના જીવનથી દૂર છે અને તેઓ જગતની બાબતોને પોતાના જીવનમાં સ્થાન આપે છે. 19મી કલમ તમે વાંચો, ત્યાં લખ્યું છે કે તેઓ નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી પોતાને લંપટપણાને સોંપ્યા. ભલા શૈતાન એ જ અપેક્ષા આપણા જીવનમાં રાખે છે. હા, પ્રભુનું વચન જે આપણને જણાવે છે 5મો અધ્યાય 8મી કલમ, કેમ કે તમે પહેલા અંધકારરૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. એ પ્રભુ આપણને વચન આપે છે, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. એ જ અધ્યાયમાં 14મી કલમ વાંચો, ત્યાં પર લખ્યું છે, માટે કહેલું છે કે ઊંઘનાર જાગ અને મુએલામાંથી ઉઠ ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે. હલાઓ આપણે આપણા જીવનમાંથી એ અંધત્વને અથવા એ ટૂંકી દ્રષ્ટિને દૂર કરીએ અને ઈશ્વરે જ્યારે આપણને શુદ્ધ કર્યા છે અને તેના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, ત્યારે ભલાઓ આપણે ફરીથી પાપની ગુલામીમાં, ફરીથી પાપના દાસત્વ હેઠળ ના જઈએ. એ આપણા માટે બહુ અગત્યની બાબત છે, પ્રભુના વચન દ્વારા આપણને શીખવે છે. અને ભલાઓ જે ઉપરની 7 બાબતો જે આપણને ઈશ્વર સાથેના સંબંધમાં જકડી રાખે છે, ભલાઓ એને હંમેશા આપણા જીવનમાં સ્થાન આપીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને પ્રભુ એને માટે આપણને તૈયાર કરવા માંગે છે. પ્રેરિત પિતર એ શિક્ષણ આપણને અહીં આપે છે. અને ખાસ કરીને જો તમે જુઓ તો ગલાતીયના પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 9મી કલમ આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે હવે તમે દેવને ઓળખ્યો છે, અથવા ખરું કહેતા દેવે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઈચ્છા રાખીને તેઓની વણી બીજી વાર શા માટે ફરો છો? હલો, ઈશ્વરે આપણને પસંદ કર્યા છે ને પ્રભુ એનો આશીર્વાદ આપણને આપ્યો છે, ત્યારે આપણે આપણા જીવનમાં એવા જે દાસત્વમાંથી પ્રભુએ આપણને કાઢ્યા છે એવા દાસત્વમાં પાછા આપણે ના જઈએ. પાપની ગુલામગીરી છે
આપણી જાતને આપણે ન લાવીએ એ પ્રભુનું વચન આપણને શીખવે છે. 10મી કલમ અહીંયા લખવામાં આવ્યું છે. 10મી કલમમાં, એ માટે ભાઈઓ તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં. ભલાઓ ઠોકર ખાવાના વખતો આપણા જીવનમાં આવે છે, પણ ઠોકર રૂપ ભલાઓ આપણે એ ઠોકરથી બચી જઈએ એ અપેક્ષા ઈશ્વર આપણી પાસે રાખે છે, અથવા તો પ્રભુ એ ઈચ્છે છે કે આપણે ઠોકરથી બચી જઈએ. અને માટે આપણે આપણી આંખો ખુલ્લી રાખવાની છે. ભલાઓ રસ્તામાં આવતી એ અડચણો, ખ્રિસ્તી ચાલમાં, ખ્રિસ્તી વ્યવહારોમાં, ખ્રિસ્તી વિશ્વાસમાં, જીવનમાં આવતી અડચણો દૂર થાય, અથવા તો આપણે એને ઓળંગીને આગળ વધી શકીએ. એ માટે પ્રભુ આપણને એના તરફની કૃપા હેઠળ દોરવા માંગે છે. અને માટે જ કહે છે કે તમને મળેલું તેડું પ્રભુએ તમારી કરેલી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો. પ્રભુએ આપણને તેડ્યા છે ને પ્રભુએ આપણને પસંદ કર્યા છે. ભલાઓ જીવનની આ દોડમાં આપણે કેટલી બધી વખત ઠોકર ખાયા કરીએ છીએ. આપણે જાણીએ છીએ પડી જવાની સંભાવના રહે છે. પ્રભુનો સેવક ગીત કહેતા દાઉદ પણ કહેશે કે પડી તો જઈએ છે, પણ ઈશ્વર આપણને જમીનદોસ્ત થવા દેતો નથી જો આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ તો. અને એટલાને માટે ભલાઓ આપણે પ્રાર્થના અને વચન દ્વારા ઈશ્વર સાથે સંગતમાં રહીને ભલાઓ ઈશ્વરે આપણને તેડ્યા છે, ઈશ્વરે આપણને પસંદ કર્યા છે, અને પ્રભુએ આપણને એ તેડું આપ્યું છે. ત્યારે ભલાઓ આપણે આપણા જીવનની આ દોડમાં ભલાઓ દરેક પરિસ્થિતિઓમાં પ્રભુ સાથે જોડાયેલા રહીને આપણા જીવનમાં ઈશ્વર તરફનો આશીર્વાદ પામીએ. ભલાઓ વ્યવહારુ ખ્રિસ્તી જીવન એ આપણા માટે બહુ મહત્વનું છે, પણ માણસ તરીકે જે આ જગતમાં આપણે જીવી રહ્યા છે, જગતની ઘણી બધી બાબતો આપણા જીવનોમાં આવે છે કે જેને પરિણામે આપણે આપણા જીવનોમાં ઠોકર ખાઈએ છીએ. ઘણા સંબંધોમાં ભલો આપણે ઠોકર ખાઈ જઈએ છીએ. જાણીએ છીએ આપણે ઠોકરની વાત જ્યારે આવે છે તો આપણે વિચારીએ તો જીવનની આ દોડમાં કેટલી બધી વાર આપણે ઠોકર ખાઈએ છીએ અને પડી જઈએ છીએ. ભલો ઘણી બધી બાબતો આપણે કહી શકીએ, કારણ કે આપણે જગત મધ્યે છે, સમાજમાં છીએ, કુટુંબમાં છીએ, અને ઘણા બધા વ્યવહારો અને જવાબદારીઓ સાથે આ જગતમાંથી આપણે જીવી રહ્યા છે. ત્યારે ઠોકર ખાવાની સંભાવના હોય છે, પણ આપણે બચી જઈએ એ આપણા માટે બહુ મહત્વનું છે. અને માટે ઉપરના જે 7 વાના છે દરેક વખતે એ બાબતને આપણે યાદ રાખીએ, દરેક વખતે આપણે બાબતને યાદ રાખીએ અને આપણા જીવનમાં ભલાઓ આપણે સતત સચેત રહીએ. આપણે ક્યાં ક્યાં ઠોકર ખાઈએ છીએ જો આપણે જોઈએ તો કેટલા બધા લોકો આજે લગ્ન જીવનમાં ઠોકર ખાય છે. કેટલા બધા લોકો એમના કૌટુંબિક જવાબદારીઓમાં, કૌટુંબિક ફરજોમાં ઠોકર ખાય છે. કેટલા બધા લોકો વાલાઓ એમના સંબંધો જે હોવા જોઈએ એ સંબંધોમાં ઠોકર ખાય છે, પડી જાય છે. ઘણા બધા લોકો વાલાઓ એમના પોતાના કાર્યરત જીવનમાં અથવા એમના પોતાના કામમાં એ ઠોકર ખાઈ જાય છે. વાલાઓ ઘણી બધી વખત આપણા જીવનની જે જવાબદારીઓ છે એમાં પણ આપણે ઠોકર ખાઈએ છીએ. આપણે જે વચનો આપણા જીવનમાં સ્વીકાર્યા છે, અથવા તો આપણે જે વચન આપ્યા છે, કદાચને કોઈ પ્રતિજ્ઞા કરી છે, કદાચને પ્રભુની આગળ આપણે કહ્યું છે કે હું આ પ્રમાણે રહીશ, આ પ્રમાણે કરીશ, આ પ્રમાણે જીવીશ. ભલાઓ એ વચનો અથવા તો એ પ્રતિજ્ઞાઓમાં આપણે ઠોકર ખાઈ જઈએ છીએ. કેટલી બધી વખત વાલાઓ આપણા જે આયોજનો હોય એમાં પણ આપણે પાછા હટી જઈએ છીએ. કેટલી બધી વખત વાલાઓ આપણા વર્તન અને વ્યવહારમાં પણ આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પાછા પડીએ છીએ. આ દિવસો પૂર્ણ સંવાદના ક્લાસ ચાલુ છે ને એમાં શિક્ષણ આપતા મેં એ બાબત જણાવી. વારંવાર એ બાબતું કહું છું કારણ કે બહુ મહત્વની છે. ઈશ્વરે આપણો ઉદ્ધાર કર્યો છે, ઈશ્વરે આપણું તારણ કર્યું છે, ઈશ્વરે અનંતકાલિક આશીર્વાદ આપણને આપવાની આશા આપી છે, ભલાઓ અનંતકાલિક જીવનની આશા આપી છે, આકાશી રાજ્યની આશા આપી છે. ત્યારે આપણા જીવનમાં આપણે એ ઉદ્ધારી યોદ્ધાના ભાગીદાર બની શકીએ એ માટે જે બહુ મહત્વની બાબત છે કે આપણે આપણા વ્યક્તિગત જીવનમાં સાવચેત થઈએ. આપણે ભૂલ કરીએ છીએ કે પાપ કરીએ છીએ અને કબૂલ કરીએ. આપણે પાપી છીએ કબૂલ કરીએ અને સાથે પાછતાવી હૃદય સાથે પ્રભુની પાસે આવીએ. અને ભલાઓ પસ્તાવો કરવાને માટે આપણે કોઈ માણસની પાસે નહીં, પણ ઈશ્વર પર ભરોસો રાખીને ઈશ્વરની પાસે જઈએ. મતલબ કે આપણે વિશ્વાસ કરીએ પાપની માફી આપનાર ઈશ્વર પર. અને સાથે જ્યારે પ્રભુ આપણને માફ કરે છે, આપણે ખાતરી પામીએ છીએ ત્યારે
છેવટની જે બાબત છે એ તો આપણું ખ્રિસ્તી જીવન છે, આપણું ખ્રિસ્તી વ્યક્તિત્વ છે, આપણું જીવન વ્યવહાર છે, આપણી ખ્રિસ્તી ચાલ છે, જેમાં આપણે પ્રભુને વિશ્વાસુ રહીએ. અને બહુ જરૂરનું છે. અને એટલાને માટે ભલાઓ આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણા જીવનમાં આગળ વધીએ, બહુ જરૂરનું છે. કેટલી બધી વખત ભલાઓ પ્રભુ સાથે સંબંધમાં આપણે જીવવાનું ભૂલી જઈએ છીએ. કેટલી બધી વખત ભલાઓ આપણા રોજિંદા જીવનમાં આપણે એટલા કાર્યરત બનીએ છીએ, પ્રાર્થના કરવાનું ચૂકીએ છીએ, પ્રભુ સાથેની અંગત પણ મતલબ કે પ્રભુ સાથે ના સંબંધમાં આગળ વધવાને માટે પ્રભુ જે આશીર્વાદ આપણને આપવા માંગે છે, દરરોજનો આશીર્વાદ, ભલે આપણા ડિવોશનનો ટાઈમ હોય કે આપણો ક્વાઇટ ટાઈમ હોય, પ્રભુ સાથેના સંબંધમાં રહેવાને માટે, એમાંથી આપણે ઠોકર ખાઈએ છીએ. કેટલી બધી વખત આપણી સાક્ષી ભલાઓ જે હોય છે એ સાક્ષી કદાચને એની વિરુદ્ધની બાબતો આપણા જીવનમાં આવી જાય છે, અને આપણે ઈશ્વરને માટે સાક્ષીરૂપ અત્યાર સુધી બન્યા અથવા બનતા રહેવું જોઈએ એ સંદર્ભમાં ભલાઓ આપણે પીછેહટ કરીએ છીએ. બદલાઈ જાય છે આપણી સાક્ષી, હકારાત્મકના બદલે નકારાત્મક બની જાય છે આપણી સાક્ષી ભલાઓ, અને આપણે ઠોકર ખાઈ જઈએ છીએ. આપણી ખ્રિસ્તી સેવાઓમાં પણ ભલાઓ કેટલી બધી વખત પ્રભુને મહિમા આપવાનું આપણે ચૂકીએ છીએ, ને પરિણામે ભલાઓ આપણે આપણા જીવનમાં ઈશ્વર તરફ દ્રષ્ટિ ન કરતા આપણા પોતા તરફ દ્રષ્ટિ કરીએ છીએ. અને ભલો આપણી મહત્વકાંક્ષાઓ સેવાને માટે, આપણો સ્વાર્થ સાધવાને માટે ભલો આપણે ઠોકર ખાઈ જઈએ છીએ. અને એમ ઘણી બધી બાબતો આપણા જીવનમાં આવે છે કે જ્યાં આપણે ઠોકર ખાઈ જઈએ છીએ. વિશ્વાસી વ્યક્તિ તરીકે ભલો આપણે લથડિયા ખાતું જીવન ના જીવીએ, લથડિયા ખાઈને ના જીવીએ આપણે. મતલબ કે આપણું આત્મિક જીવન એ આમ તેમ ડોલનારું ના હોવું જોઈએ. પ્રભુ સાથેના સીધા સંબંધમાં, પ્રભુ સાથેની સંગતમાં આપણે રહેતા આગળ વધીએ. જો આપણે લથડિયા ખાઈએ છીએ ને, આમ ને આમ થઈએ છીએ ને, તો ઠોકર ખાઈએ છીએ, તો પડી જઈએ છીએ. અને ઘણી બધી વખત ઠોકર એટલી ભારે લાગે છે કે આપણે ઉઠવાનું ભૂલી જઈએ છીએ. અને માટે જ પ્રભુ જ્યારે મંડળીને પત્ર લખે છે ત્યારે એફિસસને પત્ર લખવામાં આવ્યું છે, પ્રકટીકના 2 અધ્યાયમાં ત્યાં લખવામાં આવ્યું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે, તું પડી ગયો છે. અને ત્યાં લખ્યું છે તું પડી ગયો છે ત્યાંથી ઉઠ, પસ્તાવો કર. અને માટે હલો એ બહુ મહત્વની બાબત છે કે વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે આપણા જીવનમાં ઠોકર ન ખાઈએ. એ માટે ઈશ્વરે આપણને પસંદ કર્યા છે ને તેડ્યા છે, એ વાતને યાદ રાખીને એને મહિમા આપનારું જીવન જીવવાને માટે વિશ્વાસની આ દોડમાં આપણે આગળ વધતા છીએ. અને એને માટે ઈશ્વર જે આપણો સોર્સ છે વાલાઓ, એની સાથેના સંબંધમાં રહ્યા વગર આપણે એનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકવાના નથી. આપણે જમીનદોસ્ત ન થઈ જઈએ માટે વાલાઓ, ઈશ્વર લાગલો આપણો હાથ પકડી લે માટે, આપણે ડૂબતા બચી જઈએ માટે ભલાઓ ઈશ્વર સાથે સંબંધમાં રહેવું જરૂર છે. પીટર દુખતો હતો પણ એને બૂમ પાડી કે પ્રભુ બચાવ, અને માટે એ બૂમ બહુ મહત્વની બની રહે છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણે ઠોકર ખાધી છે, આપણને ખબર હોવી જોઈએ કે માર્ગમાં ઠોકરરૂપ કે અવરોધરૂપ બાબત કોઈ છે, અને ત્યાંથી બચવાને માટે ભલો આપણે ઈશ્વર સાથેના સંબંધમાં, એના વચનમાં આપણે રહીને આગળ વધીએ, આપણા માટે બહુ જ મહત્વની બાબત છે. અને વાલાઓ પ્રભુના વચન દ્વારા આપણે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે ભલાઓ પ્રભુ સાથે સંબંધમાં વચનમાં રહીને આપણે પોતે ઉત્તેજન પામીએ અને બીજા ઘણા બધાને ઉત્તેજન આપીએ. અને માટે પ્રેરિત પાઉલ ખાસ કરીને 1 કોરિન્થીનો 15મો અધ્યાય, જે પુનરુત્થાનના અધ્યાય વિશે આપણે એને ઓળખીએ છીએ, અધ્યાય તરીકે ઓળખીએ છીએ, ત્યાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે 58મી કલમમાં, 1 કોરિન્થી 15મો અધ્યાયને 28મી કલમમાં, એ માટે મારા પ્રિય ભાઈઓ તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો. અને માટે કામમાં આપણે સદા મચ્યા રહીએ, અને એ દ્વારા આપણે બીજા ઘણા બધા લોકોને માટે ઉત્તેજનનું કારણ બનીએ. એ પણ આપણા માટે બહુ મહત્વનું છે. હિબ્રુના પત્રના લેખક પણ આ પ્રમાણે કહે છે, હિબ્રુ 6 અને 11મી કલમ, હિબ્રુના પત્ર 6ઠો અધ્યાય અને તેની 11મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે કે અને
અમે અંતઃકરણપૂર્વક ઈચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે એવા જ ઉત્સાહ અંત સુધી દેખાડો. એવા જ ઉત્સાહ અંત સુધી દેખાડો. તમે મન ન પડો, પણ જેઓ વિશ્વાસના ધીરજથી વચનના વારસ છે તેઓનું અનુકરણ કરો. ભલાઓ જીવનમાં આપણે આગળ વધીએ. ખાસ હેતુસર પ્રભુએ આપણને બોલાવ્યા છે. અનંતકાળનો આશીર્વાદ પામવાને માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. ભલો આપણા જીવનોને આપણે તૈયાર કરવાના છે અને બીજા અનેક લોકોને માટે આપણે સાક્ષીરૂપ બનવાનું છે. અને છેલ્લી બાબત 11મી કલમમાં જે કહે છે તે ત્યાં લખ્યું છે, કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાના પૂરેપૂરા હકદાર થશો. શું કરવાથી? તો પેલી 7 બાબતો ફરી એકવાર આપણે યાદ કરીએ કે આપણો વિશ્વાસ અને વિશ્વાસની સાથે ચારિત્ર્યને જોડીએ, ચારિત્ર્યની સાથે સંયમને, સંયમની સાથે ધીરજને, ધીરજની સાથે ભક્તિભાવને, ભક્તિભાવની સાથે બંધુપ્રીતિને અને બંધુપ્રીતિની સાથે પ્રેમને. હું માનું છું કે આ સાથે 7 વાના ચોક્કસ આપણને કંઠસ્થ થાય, પણ સાથે સાથે આપણા વ્યક્તિગત જીવનમાં વાલાઓ સતત એ બાબતને સ્થાન આપીને આપણે આગળ વધતા જઈએ. અને એમ કરવાથી વાલો આપણે સર્વકાળના રાજ્યમાં પ્રવેશવાને માટે પૂરેપૂરા હકદાર બની શકીએ છીએ. એમ કરવાથી વાલાઓ વિશ્વાસીઓને આપેલ વચન, અનંતકાળના રાજ્યની વાત, અનંતકાળના જીવનની વાત, આકાશી રાજ્યની વાત, શાંતિના રાજ્યની વાત, ભલાઓ એ આશીર્વાદ પામવાને માટે, એમાં ફળીભૂત થવાને માટે ભલાઓ આપણે આપણી જાતને તૈયાર કરીએ. અને માટે જ પ્રભુનો સેવક કહે છે કે તમને મળેલું તેડું અને તમારી કરવામાં આવેલી પસંદગી એના અનુસંધાનમાં તમે વિશેષ યત્ન કરો. એ નક્કી કરી લેવાને માટે વિશેષ યત્ન કરો. આપણે જાણીએ છીએ કે પ્રભુએ આપણને પસંદ કર્યા છે, પ્રભુએ આપણને તેડ્યા છે. એટલે વાલાઓ આપણે આપણા જીવનને હંમેશા તૈયાર કરતા રહે. એક વચન આપણે જોઈને આજનો અભ્યાસ પૂર્ણ કરીશું. માથીની સુવાર્તા તેનો 25મો અધ્યાય, માર્થીની સુવાર્તા અને તેનો 25મો અધ્યાય અને તેની 34મી કલમથી આગળ જે બાબત લખવામાં આવી છે, 34મી કલમથી આગળ ત્યાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે મારા બાપના આશીર્વાદી તો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારી સાથે તૈયાર કરેલું છે તેનો વારસો લો. બરાબર? પણ એ ક્યારે કહેશે? ત્યાં એનું કારણ પણ દર્શાવ્યું છે. કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, તરસ્યો હતો ત્યારે મને પાણી પાયું, હું પારકો હતો ત્યારે તમે મને પરોળો નાખ્યો, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી. હલો, આ વિશ્વાસી વ્યક્તિનું જીવન અને એની જવાબદારી, એની સેવા પ્રભુ સાથે સંબંધમાં રહીને જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ આપણને એનો અનંતકાળી આશીર્વાદ પૂરો પાડે છે. 2 કોરિન્થી તેનો 4થો અધ્યાય અને તેની 17મી કલમ. 2 કોરિન્થી 4 અને 17 ત્યાં પણ એ દર્શાવવામાં આવ્યું છે. પ્રભુનો સેવક પ્રેરિત પાઉલ કહે છે, કેમ કે અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારું અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. અને માટે પૃથ્વી પરના જીવનમાં પડકાર આવશે, સંઘર્ષ આવશે, વેઠવું પડશે, સહન કરવું પડશે, પણ ખ્રિસ્તને લીધે જ્યારે આપણે સહન કરીએ છીએ, પ્રભુના મહિમાને લીધે જ્યારે આપણે સહન કરીએ છીએ, ત્યારે વાલાઓ એ વિપત્તિ ક્ષણિક બને છે અને સદાકાલિક આશીર્વાદ આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. ભલાઓ અને આશીર્વાદ પામવાને માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ. અને પિત્તર પણ ના પત્રમાં એ બાબત આપણને બહુ સચોટ જણાવે છે. 1 પિત્તર તેનો 1લો અધ્યાય, જેનો અભ્યાસ આપણે અગાઉ કરી ગયા હશે, તેની 3જી અને 4થી કલમમાં એ જ વાત દર્શાવવામાં આવી છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો, તેણે પોતે ઘણી દયા રાખીને મુએલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું અવિનાશી નિર્મળતા કરમાઈ ન જનારા વતનને માટે આપણને પુનર્જન્મ એટલે નવો જન્મ આપ્યો છે. અને તે વતન તમારે સારું આકાશમાં રાખી મૂકેલું છે. અને વતન પામવાને માટે આપણે આપણા જીવનમાં પ્રભુએ આપણી કરેલી પસંદગી અને પ્રભુએ આપણને આપેલું તેડું, પ્રભુએ આપણને બોલાવ્યા છે, ત્યારે વાલો એને વિશ્વાસને આગળ વધીએ અને જીવનમાં આગળ વધતા
આપણે સતત પ્રભુનો મહિમા પ્રગટ કરીએ અને વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણા જીવન વ્યવહારોમાં, આપણી જીવનશૈલીમાં, જીવનની આ દોડમાં ભલાઓ આપણે ઠોકર ન ખાતા પ્રભુ સાથે સંબંધમાં અને સંગતમાં વૃદ્ધિ પામતા આગળ વધતા જઈએ અને પ્રભુ તરફથી જે આશીર્વાદિત વચન આપણને આપવામાં આવ્યું છે, અનંતકાળિક આશા, ભલાઓ એનો આશીર્વાદ આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ માટે પ્રભુ આપણને પુષ્કળ કૃપા આપે, એનું સામર્થ્ય, એની દુરવણી પ્રભુ આપણી સાથે રાખે. આવો પ્રાર્થનામાં નમ્ય પ્રાર્થના કરો. જીવતા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ તમારી ધન્ય કૃપાને માટે. આભાર માનીએ છીએ પ્રભુ તમે આપેલા સમયને માટે. સાંજે વચનની આસપાસ અમે બેસી શક્યા, તમારું વચન અમે શીખી શક્યા, એના માટે આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રાર્થના કરીએ છીએ તમે અમને પસંદ કર્યા છે, તમે અમને તેડ્યા છે પ્રભુ. ચોક્કસ હેતુસર તમે અમને જીવન આપ્યું છે અને આ જીવનમાં તમારું જીવંત અને પવિત્ર નામ આપ્યું છે. તમારા જીવંત અને પવિત્ર વચનો અમને આપ્યા છે. અમે આભાર માનીશ પ્રભુ તમારી ધન્ય કૃપાને માટે, ચોક્કસ હેતુસર જીવન જીવવાને માટે અને વલા પ્રભુ તમારા ફળવંત બની રહેવાને માટે તમે તમારા વચન દ્વારા અમને પ્રભુજી જવાબદારી પણ સોંપી છે. અમે પ્રાર્થના કરીએ છીએ અમારી નિષ્ફળતાઓ અને અમારા આળસપણા બદલ તમે અમને માફ કરો પિતા. અને હવે પછી તમારા વિશ્વાસુપણામાં અને વાલા પ્રભુ તમારી સાથેના સંબંધમાં રહીને તમારું સામર્થ્ય પ્રાપ્ત કરતા આત્મિક જીવનની ઊંચાઈઓ પર વધવાને માટે, પહોંચવાને માટે અમને તમારા તરફની કૃપા આપો, તમારા તરફનું સામર્થ્ય આપો. વાલા પ્રભુ તમે જે અપેક્ષાઓ રાખો છો અમારા જીવન મારફતે અમે પૂર્ણ કરી શકીએ માટે તમે સતત અમારી મદદ કરો, એ પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. વાલા પ્રભુ જગતમાં અમે ઘણી બધી વખત આત્મિક જીવનની આ દોડમાં પાછા પડીએ છીએ. વાલા પ્રભુ અટકી જઈએ છીએ, ઘણી બધી વખત અમે નાસીપાસ થઈ જઈએ છીએ. તમારું વચન અમને ઉત્તેજન આપે છે, અમને દુરવણી આપે છે. એ પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારા સામર્થ્યમાં અને તમારી દુરવણીમાં અમે વધતા જઈએ એ માટે અમે તમારા તરફની કૃપા આપો. ભલા પ્રભુને સર્વને સહાય કરો અને સર્વને સંભાળો, તમારી આશીષ તેમને ભરો. અમારી મળ્યા પ્રત્યેક કુટુંબોને જે અત્યારે પ્રભુ આ સંગતમાં જેઓ ભાગ લઈ રહ્યા છે પ્રત્યેકને માટે અમે તમારી કૃપા, તમારો આશીર્વાદ માંગીએ. દરેકને સહાય કરો પ્રભુ. અને પ્રભુ મારા આત્મિક જીવનમાં અમને બધાને તમે મદદ કરો. વાલા પ્રભુ ઠોકર અમે ન ખાઈએ, અમે પડી ન જઈએ એ માટે પણ તમે સતત અમારી સંભાળને કાઢશો. અને વાલા પ્રભુ અમને તમારી સાથેના સંબંધમાં જીવવાને માટે, પ્રાર્થના અને વચન દ્વારા તમારી સંગતમાં નિત્ય રહેવાને માટે અમને તમારા તરફની કૃપા આપો. વાલા પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી મળીને માટે, પ્રત્યેક કુટુંબોને માટે, ખાસ જેઓ માંદા છે તેઓને માટે તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો. તમે સહાય કરો, દરેકને સ્પર્શો. વાલા પ્રભુ દરેકને સાથે આપણને આશીર્વાદ આપો, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ દિવસમાં અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વરસાદની તાતી જરૂરિયાત છે પ્રભુ. તમારી કૃપા પ્રભુ તમે સતત જારી રાખો. અને પ્રભુજી જ્યાં વરસાદ નથી પ્રત્યેક એરિયામાં સારો વરસાદ થાય, સારું ધાન્ય પાકે એ માટે પણ તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. દુષ્કાળની કોઈ ભીતિ ભલા પ્રભુ મારા રાજ્ય પર ન આવે એ માટે પણ અમે તમારી કૃપા માંગીએ છીએ. જીવતા ઈશ્વર તમારી કૃપા સહજ જારી રાખો, સારો વરસાદ તમે પૂરો પાડો, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ભલા પિતાજી રાત્રિમાં પણ અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. મને સર્વને સંભાળો, અમારું રક્ષણ જતન કરો તમારી જ કૃપામાં. ભલા પ્રવાતિકાનો ધન્ય દિવસ અમારા પ્રત્યેકના જીવનમાં આપજો, એ જ અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારક પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, તેની દોરણી તેના તરફનો આશીર્વાદ આપણ સર્વની સાથે મળી સાથે જગતના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોય છે. આમેન.